ગરમીની શરૂઆત થતા ઝાડા ઉલટીના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। સિવિલ હોસ્પિટલમાં રોજના 100 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે। ત્યારે 2 બાળકોના મોત ઝાડા ઉલટીના કારણે થયા હોવાનું સામે આવ્યું છે। ઝાડા ઉલટી કેસ સુરત શહેરમાં ગરમીની શરૂઆત સાથે જ ઝાડા ઉલટી અને તાવ જેવા રોગોના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે। રોજના અંદાજિત 100 થી વધુ દર્દીઓ આ લક્ષણો સાથે નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં આવી રહ્યા છે, જેમાંથી 40% થી વધુ દર્દીઓ ગંભીર સ્થિતિમાં હોય છે અને તેમને ગંભીર સ્થિતિમાં દાખલ કરવા પડે છે। તાજેતરમાં આ રોગના કારણે 2 માસૂમ બાળકોના મોત થયા હતા। 108 એમ્બ્યુલન્સના પ્રોજેક્ટ મેનેજરે જણાવ્યું હતું કે ઝાડા ઉલટી તેમજ તાવના વધતા દર્દીઓ અને ગરમીને ધ્યાનમાં રાખી સુરતની 108 એમ્બ્યુલન્સ સેવા સંપૂર્ણપણે સતર્ક થઈ ગઈ છે। હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશન માટે જરૂરી દવાઓ અને બોટલનો પૂરતો જથ્થો સ્ટોર કરવામાં આવ્યો છે। સુરત શહેરની તમામ 108 એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે જરૂરી તમામ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, તેમજ 108 એમ્બ્યુલન્સના તમામ કર્મીઓને પોતાનો કિંમતી સમય ન બગડે અને વહેલી તકે દર્દીઓને સારી અને યોગ્ય સારવાર મળે તે માટેની તમામ સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે। देवानंद को कहाँ पे रहना है आपको? क्या कहाँ रहने थे? और नवा गाँव क्या घटना हुई थी? और बच्चा का उल्टी हुआ था, पैखाना हुआ था, वो एम्बुलेंस में लेते लेते गति फिर हुई। क्या हुआ? तो यहाँ लाए, एम्बुलेंस में गति हो गया था, यहाँ लाए तो जवाब दे दिया डॉक्टर नहीं रहा। डॉक्टर क्या बोले? डॉक्टर से पूछा क्या हुआ तो बोले कि लाइटिंग हुआ, उल्टी हुआ। क्या लगता है ज़्यादा उल्टी के कारण होती है? हाँ, क्या उम्र के बच्चे के नाम क्या था? 3 साल उम्र था, शिवम नाम था। मूल कहाँ के रहने वाले हैं? क्या मूल कहाँ के रहने वाले वो बिहार का हैं? और यहाँ क्या काम करते हैं? और लेबर का काम करते एक ही बच्चे का? 3 बच्चा है, एक लड़की 2 लड़का था। कोई बड़ा बच्चा? ये बड़ा था? ये बाड़ा नहीं था, बाड़ा एक मांझिल हुआ था। શહેરમાં ઝાડા ઉલટી તેમજ તાવના કારણે 24 કલાકમાં 2 બાળકોના મોત થયા છે, જેમાં વેડ રોડ પર ત્રિલોકનગર સોસાયટીમાં ગણેશભાઈ કોડી પરિવાર સાથે રહે છે અને રત્ન કલાકાર તરીકે કામ કરે છે। તેમના 3 મહિનાના દીકરા ભાવિનને ઝાડા ઉલટીની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। જ્યારે બીજા બનાવમાં પાંડેસરાના જય મહાદેવનગરમાં દિનેશભાઈ પટેલ પરિવાર સાથે રહે છે। તેની 8 મહિનાની પુત્રી કેશવીને છેલ્લા 3 દિવસથી તાવ આવી રહ્યો હતો। મંગળવારે તેની તબિયત વધુ ખરાબ થતા તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી। નવી સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રોફેસર ડોક્ટર અમિત ગામિતે જણાવ્યું હતું કે ઝાડા ઉલટીની ફરિયાદો સાથે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। તેમણે કહ્યું કે મારા યુનિટમાં રોજના 20 થી વધુ દર્દીઓ ગંભીર હાલતમાં આવી રહ્યા છે, તેમાંથી ઘણાને 2 થી 5 દિવસ માટે દાખલ કરીને સારવાર આપવી પડે છે। વધુમાં તેઓએ જણાવ્યું કે ઉનાળાની ઋતુમાં ખાવા પીવામાં ચેપનું જોખમ વધી જાય છે, જેના કારણે ઝાડા ઉલટી અને તાવ જેવા રોગ ફાટી નીકળે છે। પીવાનું સ્વચ્છ પાણી પીવું, બહાર ખુલ્લામાં ખાવાનું ટાળો અને વ્યક્તિગત સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવાની તેમને સલાહ આપી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।